15 વર્ષથી જેમને ગેસ, ઊંધો ગેસ, બીક અને ગભરામણની તકલીફ હોય અને આયુર્વેદની માત્ર ને માત્ર 2 મહિનાની સારવારથી ખૂબ સારું હોય એવા જે છે રૂડીબેન મારી સાથે છે અને એમને શું તકલીફ થતી હતી, અત્યારે એમને શું ફેરફાર લાગે છે એને આપણે પૂછશું. જય શ્રી કૃષ્ણ રૂડીબેન. જય શ્રી કૃષ્ણ. શું તકલીફ હતી માસી? ગભરામણ આવે, કામ કરતી કરતી મને ઉપાડીને લઈ જાય, પાટણ ભેગી કરે હા અને હું જાય તો એમ કે તમારે આ દુઃખ શું છે બેન ને? કાંઈ દુઃખ નથી, આ તો નાડો તપાસ કરે એટલે. હા તો પછી એમાંથી આ મને બહુ જ ગભરામણ, કામ કરતી કરતી મનમાં આવી જાય કે મને કાંઈક થાય ને, થાય પણ ખરું. હા શું થાય તમને? ઓછી તો આમ પગમાંથી ઝંઝણાટી આવીને આમ અને મને એમ કે પાણી પાણી ડીલ થઈ જાય, હું મરી જાય હમણાં. બરાબર, ગેસ ઊંધો ચડવા માંડે. હા, અને જેટલા તમે મને દાબો ને તેમ મને સારું રહે, જેટલા બધા માથે ચડી જાવ ગમે એટલે તમને કઈ ના થાય. અને આ 2 મહિનાથી મેં દવા ચાલુ કરી તમારી, તે કરતી મને ઘણો ફાયદો, એટલે બહુ જ આખો દી કામ કરું રહી. હા, અને કેટલા વર્ષથી તકલીફ હતી તમને માસી? 25-30 વર્ષ થઈ ગયા સાહેબ. 25-30 વર્ષ થઈ ગયા. તે પછી કેટલી વાર તમે દવા ક્યાં ક્યાં લેવા ગયા છો? જો દવાખાના મેં ખોટા કર્યા, જે દવાખાનું કે મેં ખોટું કર્યું. કેટલા ડોક્ટર મળ્યા છો? ખૂબ ડોક્ટર, તમે કયો એટલા ડોક્ટર, જે કે આ ડોક્ટર હારો તો હું જાઉં, આ કે હારો તો હું જાઉં, પણ મને કોઈ દવા જ ગણ ન કરી. અને આ 2 મહિનાથી આયુર્વેદ દવા લીધી ને ગણ કરી. નહીં તો પેલા તો વિલાયતી દેશી બધી કરી લીધી હશે ને? વિલાયત શું આટલી દવા દેતા, અને હુપડું એક દવા મહિનામાં ખાઈ જતી. 1 મહિનામાં? હા, 1 મહિનામાં મેં ખૂબ દવા નાખી. 18 વર્ષ તમે પાટણની દવા ચાલુ કરી. બરોબર. અને 18 વર્ષ ખાધી મેં પાટણની 18 વર્ષ સુધી. બરોબર. અને રોજ દવા લ્યો તો કઈ સારું લાગે કે ના? કઈ દવા લઉં એટલે સારું, દવા લઈ લો એટલે પૂરું. રોજની કેટલી ગોળી ખાતા પેલા? ક્યારેક તો દવા હાથ ગોળી ખાઈ જતી. ઓહો, 7-8 ગોળી રોજ ખાવી પડતી. અને ગોળી ન ખાવ તો શું થવા માંડે? શું થવા માંડે ગોળી ન ખાવ? બધું થવા માંડે, વિચાર ખોટા આવતા ને ગભરામણ થઈ જાય ચાલુ. કામ ન કરી શકતા? કામ ના કરવું રહી કામ, પણ ઉપાડીને લઈ જવી જોઈએ. કામ સૂજે નહીં વ્યવસ્થિત. બરોબર છે. પછી લગભગ આશરે જુઓ તો કેટલા 100 ડોક્ટર ને મળ્યા હશો? ઘણા. અને કેટલો ખર્ચો કરી નાખ્યો? ખર્ચો પારે નથી ભાઈ, ખર્ચા ન્યા એવડો બધો ખર્ચો કરી નાખ્યો છે. અને કેટલી ફાઇલો થઈ હશે ઘરે? ફાઇલો મલકતી ઘણી. એમ ને? કેટલો થપ્પા થઈ ગયા હશે ફાઇલના? બરોબર. અને તે પછી ડોક્ટર પાસે નિદાન કરાવતા તો ડોક્ટર શું કહેતા? તમને માનસિક તકલીફ થઈ ગઈ એમ કહેતા? ના, લોહી જાડું પડે. લોહી જાડું પડે એટલે પછી ફરતું નથી લોહી શરીરમાં? લોહી તો મને બેન જાડું પડે, આમાં હટકની બીમારી આવી જાય ને એમ બધા કહે તો તેમ ઘણી બીક લાગે બહુ. એમ લાગે હમણાં એટેક આવી જાય. થાય પણ ખરું પાછું. હા. પછી આપણે અહીંયા દવા લેવા આવ્યા તો આપણે પંચકર્મ ટ્રીટમેન્ટ કરી, 2 મહિના દવા કરી, કેવું સારું લાગે? બહુ સારું નથી, મને ઘણું સારું. શરીરમાં ઘણો ફેરફાર થઈ ગયો? નહીં, હોશ જ વધી ગઈ શરીરમાં મને, કામ કરવાની. આરામથી કામ કરી શકો? આખો દી કામ કરો? આખો દી જણે કામ જ કરવું, મશીનની જેમ? બરાબર. કામ જ કરવું. પેલા કામ બહુ થતું નહીં? ના, કરવું પણ થાકી જતી બહુ. પછી માસી તમને જે આખા શરીરમાં જે ગેસ ફરતો હવે ફરે છે? ઘણું ઓછું થઈ ગયું. ઘણો ઓછો થઈ ગયો એમ ને? હવે ખરેખર જે છે એ રૂડીબેનને જે સમસ્યા હતી એમાં પ્રોબ્લેમ શું હતો કે એમના આખા શરીરમાં વાયુ ફરતો હતો. ફરતો વાયુ આપણે જેને કહીએ, જે જગ્યાએ વાયુ ભરાય ત્યાં દુખાવો ને બેચેની થાય. ડોક્ટર પણ એને રોગને ન સમજે અને પેશન્ટ પણ બિચારા ગભરાતા હોય. કોકને એમ લાગે કે માનસિક તકલીફ છે, કોકને એમ લાગે કે શરીરની તકલીફ છે, પણ ખરેખર આ વાયુની તકલીફ છે. વાયુને કારણે મન બેચેન થાય, ગભરામણ થાય, બેચેની જેવું લાગે, એટેક આવી, બીક લાગવા માંડે. આ બધું થતું ને તમને? પછી માં કેટલા મહિને પાટણ ધક્કો થતો? ક્યાં ધક્કો થતો? કેટલા મહિને દવા લેવા જતા? પાટણની દવા એમ ક્યારે 2 મહિનાની લાંબી લઈ આવીને ક્યારે મહિનાની લઈ આવી. એની દવા ચાલુ જ રાખવી પડે? 18 વર્ષ રાખી. રોજ 7 ગોળી ખાવી પડે? આપણી દવા ચાલુ કર્યા પછી કોઈ ગોળી લેવી પડે? ગોળી જ નહીં, બધી બંધ થઈ ગઈ. હમણાં કામ થોડું દુખે તો પીળાની ગોળી દીધી, કઈ નહીં. બરાબર. બાકી બધી બંધ થઈ ગઈ? બધી બંધ. અને માસી તમે અહીંયા પંચકર્મ ટ્રીટમેન્ટ માટે આવે એમાં કેવું સારું લાગે? મને બહુ સારું લાગે. મારી માય સેવા ના કરે, મારી સેવા. એમને સેવા સારી કરી? સેવા સારી. બરાબર છે. એ તો મને બહુ જ ગયું. નીંદર મેં તમારે શું કાન કે તું કરાવી. બરોબર છે. અને એમાં કોઈ વહમું જરાય ન લાગ્યું ને? જરાય નહીં. બરાબર. માં જેવી બિચારી. હવે જો ખરેખર જે છે એ આયુર્વેદમાં આના માટેનો સૌથી સ્પષ્ટ અને બેસ્ટ ઉપાય એ છે કે પંચકર્મ સારવાર પછી જ્યારે આપણે દવા કરી છીએ ત્યારે આમાં સંપૂર્ણ રિઝલ્ટ મળે છે. અને આ રોગ મુખ્યતઃ વાયુનો છે. માસી આપણી તમે એવડા 17-18 વર્ષ દવા ખાધી અલગ અલગ જાતની, બરોબર? અને કઈક રોજની 7 ગોળી ખાતા ને કેટલાય ડોક્ટર બદલ્યા હશે, કેટલાય ખર્ચા કરી નાખે, બરોબર? આપણી દવા 2 મહિનામાં જેટલી ગોણ કરી એવી કઈ દવા એવી કોઈ દવાથી ફાયદો થયો ક્યારે? પેલા કરતા ઘણું સારું લાગે. માસી તમારા જેવા દર્દી અને તમે શું કહેશો દેશી દવા વિશે? અમે તો બધાને કહીએ કે ભાઈ દવા તમે આ ઓલી વિલાતી દવા ના ખાઓ, મહેરબાની કે કિતની ફેલ ના કરો, દેશી દવા લ્યો. આમાંથી બધું રિવલ ફેલ થાય, કિતની ફેલ થઈ જાય, આવડી ત્રોટીઓ ખાઈ એવડી બધી મોટી ગોળીઓ ખાતા કા? ને આપણી દવાથી તો બહુ હોશ લેતી ને શરીરમાં. હોશ વધી, શું કામ જ કરવું રહી જાય. બરોબર છે. અને શરીરમાં ઘણું સારું લાગે. ઘણું ફૂલકી હળવું શરીર થઈ જાય. શરીરમાં હળવું લાગે એમ ને? એટલે હું ખરેખર એ જ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો તો આના જેવો ફાયદો થવો જોઈએ. પંચકર્મ સારવારથી શરીરમાં રોગ ઝડપથી દૂર થવો જોઈએ, શરીરમાં હળવાશ લાગવી જોઈએ, સાથે સાથે જે છે એ તમને કોઈ પ્રકારનું નબળાઈ ના આવી જોઈએ, તો જ સાચી પંચકર્મ સારવાર થાય છે. આપણે જે પંચકર્મ સારવાર કરીએ છીએ નિદાન સ્પષ્ટ હોવાને કારણે, માર્ગદર્શન વ્યવસ્થિત હોવાને કારણે આપણી પંચકર્મ સારવારથી આ બધા ફાયદા થતા હોય છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો
10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તમે જે આટલા વર્ષથી હેરાન થતા હતા, આટલી બધી ગોળીઓ ખાધી, બરોબર, હવે તમે એ કહો કે પહેલાં જે શરીરમાં અચાનક જ બીક લાગી જતી, ભાગવું પડતું, કામ ન કરી શકતા, ઈ હવે અત્યારે બીક કેવું કઈ લાગે છે? કઈ નહીં, હવે આરામથી બધું કામ કરી શકો? આરામથી કામ કરો. એક જ નીંદર થોડીક ઓછી આવે. નીંદર મારા મનમાં એટલે મેં કામ કરી લે ને તો મને એમ થાય કે આટલા વાગે ઉઠું એટલે જ વાગે મને નીંદર ઉડી જાય. હા, બાકી હવે હું પેલા જેવી તકલીફ નથી થતી, તકલીફ બરોબર ને? આમ અચાનક ડોક્ટરે હું તો બિયાતી પહેલી તો હુંથી નહીં તો બિયા મને રાતે કાંઈ થઈ નહીં જાય ને. હા, એવી બીક લાગતી એમ? બીક લાગતી. અને થાતું પણ ખરું. શું થાતું? આમ ઓછી તો આમ થવા જ મંડાઈ જાણે કાંક માલિક બરાબર. પરસેવે રેપ જેપ થઈ જાવ. પછી તારે ડોક્ટર આગળ ભાગવું પડે? હા, બરાબર. આપણી દવા ચાલુ થઈ ગઈ, એક વાર ગયા છે એમ ડોક્ટર ના આગળ? ચાય નહીં ભાઈઓ, એકદમ હા, શાંતિ એમ એકદમ ને? શાંતિ. માસી, જો તમારો જે વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે, તો આપણે એને વિડીયોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકો તમે તો. જય શ્રી કૃષ્ણ માસી. બસ, બસ.